જો ભાઈ વધાવો હો શોમાં ભાઈ આ તમારું દરિયામાં છે ઊંચી મારી તમારું દુઃખ બહાર ના કાઢું મારું નામ જહું માતા ગરમોથી બહાર ગોત્ર ને કરંજની વાત હોભળવા વાળું ના હોય આ વાજણા જેનો ભાઈબંધ ના હોય હું ગયો ભાઈ. હા ભાઈ આપણો આ તો ને દાડા દીવો ચોરી કરીએ ચાલ તો રાતે બાદ નહીં મજા આવતી યાર. એટલે રાતે મજા આવે હું યાર તમે રાતે મજા આવે તારી વાત સાચી, પણ અત્યારે પબ્લિક બહુ હોશિયાર થઈ ગઈ ને એટલે રાતે ચોક્યા તો બે હાથ દે યાર. અને રાતે વાહો આવે પાય બત્તી મારી ચોક પકડાઈ ગયો અને જો દાડે દીવો બધા અત્યારે બધા ને બપોર થાય એટલે બધા હુઈ જાય ઘરવાસી વાસી, વાત તો સાચી એટલે આપણે ને આવે બપોરે ચોરી કરવાની રાત છે. હા શું કીધું આજ કોઈ કોકને જોઈએ તો સારું વાતાવરણ હોય ને એ ચોરી કરી જ ના છે કોઈ સારી વસ્તુ હોય તો ધાડ પાડી લે. દઈએ. એટલે ગબા બોલો શેઠ, આટલે તૈન જ કરતો છે ત્રણ થયા. સારું તને એમ કર હા આ તલ દે ને તને તને તલને કટ્ટા હા આ લારીમાં લઈ અને મારે ઘેર મેલ દે સારું બરાબર. ઘેર જ મૂકી દઉં હવે મારે ઘેર મેલ દે એટલે છોકરો હશે એટલે એને કઈ થાબન મેળવડાવજે. હા ભાઈ હું પેલા સોહેલો ઊંઘું ને તો તું ચા ને નાસ્તો લઈને આય. હા પછી આપણે હજી બીજું કામ છે. હા હું આવું તરત પાછું ઘેર હું ઉતારીને તરત સારું છે તો હું પેલા સોહેલો ઊંઘું આ તને કટ્ટા તું ઘેર મેલીને આય. હા ચા ને નાસ્તો લઈને હો એ સારું. જબરજસ્ત લાગી હે મતલબ કોઈ હશે કે હા બોલ પેલા ભલાજીનો હોય એટલે પાણી પીવા જવું પડશે મારે જ મારે. હા તું પાણી પીવા જાય કોઈક લઈ જાત પાઉં. હા માં મેરડી ભરાઈ જવા દે એટલે જિમ્મેદાર રાખશે ને તલને પણ કટ્ટે છે મૂઘા મૂઘો ને શેઠને પાછું જવાબ આલે કોઈ લઈ જાવ તો. હે માં મેરડી હું જઉં તરત લાગી તો પાણી પીવા અને વર તું રાખજે મારી માં, હું આવું એટલી ગળા સહી સલામત રાખજે માં હો, હું પાણી પીને આવું એટલી ગળા. ભાઈ એ કેવું પડ્યું ને કોનો ભાર પડ્યો છે. ઓરે જો કમ્પ્લીટ લારીમાં જ પડ્યો. કામ કરો એને ઉઠાઈ લો આજ. હું તને નથી કહેતો આ ખરા તડક જ નીકળાય તાને જ આવી બધી વસ્તુ મળે. જો કોઈ હે કોઈ પેલા ચિકન જઈને જોઈએ હું હે ને કોઈ હક હોવા આમ તો હક જેવું હોય પેલા કોઈ હોય નહીં ને તો એને ઉઠાઈને રવાના થઈ જઈએ. તું તું તારા માથા પર મિલે હેડે છોડમાં ઢી મળે લઈ બનવું છે તો ઘેરું જણું દેખાય. ઘેરે જલ્દી એકડા. ચોરનો ઇલાકો તો હું તો ભૂલી જ ગયો તમે એમ તો શેઠ મારા કોઈ એવા ભડક છે ને મને તો પૂરું ચોથી કરી આલે એવું આટલું તો શેઠ માં તો લઈ જવું પડશે પણ શેઠ તો ઓછી તો બહુ જવા દે તો એવું કહી આયો ખબર ચાલ ને આટલું જલ્દી આવી ગયું. ના શેઠ મારે કંઈક મોટી બહુ ભૂલ થઈ ગઈ. આની ભૂલ હું પાણી પીવા જતો રહ્યો ને એમાં બે કટ્ટર કોઈક ચોરી ગયું મારા જોડે. એટલે હું વાત કરું છું હું પાણી પીવા એમાં કોઈક લઈ શકે કોણ જતું રહ્યું ખબર જ નહીં મને. પણ તારે તો એવી રીતે રસ્તા મેલીને જવાના આવે. હા સાચી પણ શેઠ બહુ તરસ લાગી હતી મને એટલે હું જતો રહ્યો. તો તરસ લાગી હોત પણ એટલે બરોબર હતા એ બે ચોરી જાય ને એક મેલ દીધી. એટલે ચોરી એવા આમ ડાયા હતા એક તારા માટે મેલીને જાય ખબર નહીં શેઠ કોણ લઈ ગયું મને એવું શું ખબર નહીં. બે હવે ચોરી જાય કે તું જો હંતાડીને આવ્યો. ના શેઠ હું તો ના આવડું તમને ખબર તો ચલા વર્ષથી 5 વર્ષથી વખત દવા તો કામ કરી જાઉં હું એકણ 5 વર્ષથી કરી જાવ તો મને શું ખબર કે વચમાં ચોરી જાય ચોર એક વસ્તુ સમજી લે પણ કોઈ બી ચોર હોય તો લઈ જાઓ તઈને લઈ જાય
એક છે કના માટે મેલી જાય? મારા માટે મેલી જાય? મારા ઉપર દયા આવી એમ? ના શેઠ એવું તો કોઈ નહીં. પછી તો કોણ લઈ જાઉં મને ખબર નહીં. એવું કોઈ શું કરું કહો. તો પછી એક વસ્તુ સમજી લે કે તારે તો એ રીતના વચ્ચે રસ્તા મૂકવા ના આવે કે મને બરાબર વિશ્વાસ, લાગી તું એ બધું બખાવ ના કર, મને એ બધો વિશ્વાસ આવે જ ના. મને મેં એક બે જણાને કીધું હતું કે જે તમારો ભાજ્યો રહ્યો ને એ સારો નહીં, ચોર છે. હવે તું બીજાની ચો ઉપર કરે? ના શેઠ એવું તો કોઈ દાડે ના કરું તમારી જોડે. તો એ બધું માન નહીં જોવાના. એક કટ્ટું હોય અને 2 કટ્ટો તું તને હું મહિનાની મુદત આલું. 1 મહિનાની અંદર એ 2 તલના કટ્ટા એટલે એક કોથળો થયો છે. એક કોથળો તલ તું ગમે તે કર, તાર બહેરાન દાગીના વેચીમાં કે તું ચોક બીજા હાથી ભાજ્યો રે, પણ મને 1 મહિનાની અંદર તું એ તલની બોરી આલી જાજે, બરોબર? આવો એવો પડી જો તમે હાથવીને જતા રહો. પછી હું ખાવાનું મારે તમારી જોડે પૂરું કરું. એ વાત સાચી, પણ ચોર ચોરી કરી જો તો 2 કરી, 3 કરી જોઈએ, 1 ના કરી જોઈએ. 1 કના માટે મેલી? જો તમે હાથવીને જો હડો અને મને 1 કોથળો તલ મહિનામાં આલી જાજો. એ તમે ગમે તે કરો, જો હડો. આયા જો કે મને બકાવા શેઠ એવા ચોર હોય કે 2 ચોરી જોઈએ ને 1 મેલી જોઈએ. અમે મને પેલા એને કીધું હતું કે આ વાની દોણત નહીં હારી, આ એરો જ ચોક હંતાડીને આવેલો અને કે ચોર ચોરી છે. એ માં મેરડી મારે શેઠ તો વિશ્વાસ ના રાખ્યો માં, પણ માં તે ના રાખ્યો મારી માં. હું મારી માં કરું એ મને ખુદને ખબર નહીં માં. ના મારું હું તો તને ભણાઈ ગયો હતો કે મારી માં આ તલની જવાબદારી માં તને આલી હતી ને તે મારી વિશ્વાસઘાત કર્યો મારા જોડે માં. હવે મારે કોણ આગું થશે માં? હવે કેટલા પૈસા માગે હું ચોથી લાવી પૂરું કરે, રોજ લાવીને રોજ ખાનાર રહું માં. હવે મારી માં જેટલી કાં મારો ન્યાય નહીં આવે ને એ જે પણ ચોરી ગયું હોય મારો ન્યાય નહીં આવે એટલે હું આ ગોમ ને શેમાડો બે છોડીને જવું. મારી માં તારા ભરોસે હો માં. જો મારે દુખિયારાને લાલ રાખજે માં. હો માં જો ભાઈ બેન શામાં ગરદન જો હા તમારે જવાનીમાં ભાઈ જબા કાળા કોમ કરીને બેઠા હો. ચમા હું કાળા કોમ કરીને બેઠા એવા તો મન તો આવું કઈ આજકાલની વાત નહીં કરતી ભાઈ, 75 વર્ષની વાત કરું છું. ચોરીઓ ચો કરી મને જહુન જવાબ આપો. ચોરીઓ તો માં ઘણી કરીએ છીએ અમે. નાને પડતા જવાનીમાં તો બહુ ચોરીઓ કરી, પણ એ ઈના ના દુઃખના ના દેવ દુઃખના ને બધું લેવા દેવા. જો ભાઈ દોઢસો ચોરી તો અમે કરી છે ઘણી. ચોરીઓ કરી ભાઈ, હા માં કાલની ચોરી ચો કરી ભાઈ મને જહુન જવાબ આપો. તલની ચોરી તો માં કરી હતી અમે તો. તલની ચોરી તો માં કરી છે ના નહીં, પણ ઈના ના વાના હું લેવા દેવા. ભાઈ હા માં તલની ચોરી કરી જ કરી, હા પણ એ ગરીબના ભાઈ તલની ચોરી કરી તમે. ઈમોય ભાઈ હા માં જે ભાજ્યો હતો એ ચોથા ભાગે ભાઈ ભાગ રાશીને એનું ગુજરાન ચલાવતો હતો, અને ભાઈ તમે એની ચોરી કરી અને એ બાપડો રોતો રોતો એના શેઠિયા જોડે જ્યો, અને એના શેઠિયાએ ભાઈ એના ઉપર આરોપ નાખ્યો ને એને ભાઈ એના જમીનમાં ગાંઠી મેલ્યો, અને એનો ભાઈ કોઈ આધાર નહોતો, પણ ભાઈ એને ભાઈ એની મસોણી મેલડી બેઠી હતી અને એને ભળાયું. ત્યાંથી ભાઈ તમારે આ દુઃખ વેટાણું છે ભાઈ. હું માતા કહું છું ભાઈ. અમને તો કોઈ એવી ખબર નહીં, પણ તલની ચોરી કરી હતી અમને ખબર હ. જો ભાઈ બતાવો શોમાં ભાઈ આ મસણ મેળવી તમારા 2 છોકરા ગોડા કરીને ભાઈ મસણ ભેગા કરી નાખે. મને જહુન જવાબ આપો. હાથું માં 2 છોકરા તો અમારા ગોડા થઈને મરી ગયા 2. જો ભાઈ બતાવો શોમાં બતાવો ભાઈ. હા માં 2 છોકરા તો ભાઈ ગોડા થઈ ઓફ થઈ ગયા, ત્રીજો ગોડો થઈને ફરે છે. એની એ તૈયારી છે ભાઈ. સાચું ખોટું? સાચું માં બધી વાત સાચી. 2 છોકરા ઓફ થઈ ગયા ગોડા થઈને, એક ફરસ છે બરોબર, પણ આનો માં નિકાલ જોડી જ લાવવાનો હવે. જો ભાઈ શોમાં ભાઈ હા માં આ મેલણમાંનો ન્યાય આલવો પડશે ભાઈ. પણ માં ન્યાય તો અમે ચી રીતનું આ લેજો તો મારો છોકરો ગોડો થઈને ફરે બરોબર, એને કોઈક સારું થાય તો આપણે ન્યાય આલીએ ને. એમને તો ગોડો કોઈ ન્યાય આલાય? ડાયરેક્ટ નહીં આલે તો અમારા ઘરમાં વળતી વેળા થાય છોકરો કમ્પ્લીટ થઈ જાય તો અમે એને ન્યાય આલીએ, બાકી એમને તો ના આલીએ. બધા ગુના અમારા હાથ ખોટા નહીં. જો ભાઈ બતાવો શોમાં ભાઈ. હા માં 6 મહિનાની બાધા ભાઈ. 6 મહિના સુધી તમારા છોકરાનું મગજ, તમારા ઢોર ઢોખર, પૈસા ટકા ચરતો દાડો આવે, ખમા મજા થાય. એટલે ભાઈ મને જહુને બોલાવજો બરોબર. અને મારી જહુની 2 અગરબત્તી તમારા ઘરના ટોડે ચાલુ રાખજો ભાઈ. તમારે 6 મહિના સુધી
ખીલી ખપચો ને એ વાગવા દે, મારી જહુની ગેરંટી છે ભાઈ. બસ હા અમારા છોકરાને કમ્પ્લીટ થઈ જાય એટલે બધું આવી ગયું અમારે બધું કમ્પ્લીટ થઈ જાય એટલે છોકરાને થઈ જાય એટલે અમારે યાર બધું. ભાઈ મારી જહુના રોમ રોમ છે ભાઈ. તને રોમ રોમ સુની. બોલો જહુમાની